મારું નામ પારુલબેન રમેશ કારા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કચ્છ, હાલ માધાપર જિલ્લા પંચાયત સીટની સદસ્ય છું. આજે જલારામ સત્સંગ મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જલારામ સત્સંગ મંડળની જે બહેનો છે એ 1100 બહેનો છે. એમાં આ બહેનો સાથે મળી અને ખૂબ જ સારી જીવદયાની પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. અને જે બહેનો આમાં જોડાય છે એ આમાં ગ્રુપમાંથી કોઈ નીકળતી જ નથી, કારણ કે આ ગ્રુપનું વાતાવરણ જેવું છે અને એમાં કોઈ જાતનું કોઈ પોલિટિક્સની કાંઈ નહીં, બસ બહેનો સાથે મળે અને સારા કાર્યોની ચિંતા કરે અને જે કંઈ કાર્યો કરવાના છે આગળ ઉપરના એના આયોજનો થતા હોય છે. બેન આપણે જે તારાબેન પોપટ છે એ જલારામ સત્સંગ મંડળના સ્થાપક પ્રમુખ છે ને એમના નેજા હેઠળ ખૂબ જ સારી પ્રવૃત્તિઓ જલારામ સત્સંગ મંડળમાં થતી હોય છે. આજે બહેનોને સ્નેહ મિલનમાં નાસ્તો પણ ભરપેટ, જેને કે અનલિમિટેડ નાસ્તો, લાઈવ ભજીયા આપવામાં આવ્યા, સાથે ખૂબ જ સરસ મજાની મનોરંજક ગેમ પણ જલારામ સત્સંગ મંડળ દ્વારા રમાડવામાં આવી. મારું નામ તારાબેન ડી પોપટ, આ જલારામ સત્સંગ મંડળની સ્થાપક છું અને આજે અમારું જલારામ સત્સંગ મહિલા મંડળનું દિવાળી પછીનું સ્નેહ મિલન રાખ્યું છે. આ અમારી સંસ્થાને 11 વર્ષ થયા છે અને 11 વર્ષથી અમે બધી સેવાકીય પ્રવૃત્તિઓ જ બધી કરીએ છીએ. એમાં દર મહિને અંદાજિત અમારી 40,000 થી 50,000 રૂપિયા ફી આવે છે અને 30,000 થી 35,000 રૂપિયા અબોલા જીવો માટે અમારો પૈસાનો ઉપયોગ કરીએ છીએ. આ કાર્યક્રમ અમે એટલા માટે રાખ્યો છે કે અમારા બહેનો છે ને બહુ થોડા, અમારી ટીમ આખી બહુ ઉત્સાહી છે અને દર વર્ષે અમે સ્નેહ મિલન તો રાખીએ જ છીએ. એટલે આ વખતે થોડી અમારા મેમ્બર્સ પણ 1100 અપ છે, એટલે અમારી વિશાળ જગ્યાની જરૂરત હતી. તો શ્રી હરિ નિકેતનમાં અમે વાત કરી તો એ લોકોએ ટ્રસ્ટીઓ તરફથી અને પ્રમુખશ્રી તરફથી કીધું કે ભલે તમે અમારે અહીંયા ફંક્શન કરી શકો છો. એટલે અમે અહીંયા ફંક્શન રાખ્યું છે અને બધા બહેનોને ભરપેટ લાઈવ ભજીયાનો નાસ્તો અને ઉપર ઠંડા પીણા અને 2-3 ગેમો રમાડી અને બધાએ આનંદ કરવા માટે સાથે મળ્યા છે. મારું નામ મુસાબેન ડી ઠક્કર છે. હું જલારામ મંડળની અત્યારે પ્રમુખ છું અને અમે અત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. એમાં અમારા માટે 1150 મેમ્બર છે. બહાર ગામના પણ અમારા પાસે ઘણા બધા મેમ્બરો આ વિડીયો જોઈને આવે છે કે તમે આટલી સરસ ધાર્મિક પ્રવૃત્તિઓ કરો છો કે કીડીઓને ખવડાવો, ગાયોને ખવડાવો, તો તેથી અમારા ઘણા બધા મેમ્બર બહારથી પણ અનુભવ કેવો રહ્યો તમારો? આજે અમને બહુ સુખદ અનુભવ રહ્યો છે. અમારી બહેનો અમને એકદમ સાથ સહકાર આપે છે અને અમારા મંડળનો બહુ સરસ કાર્યક્રમ દેશ વિદેશમાં ફેલાયેલો છે. હું તુષારી વેકરિયા, તાલુકા પંચાયત સદસ્ય છું. સાથે 3 થી 4 મંડળોમાં તેમજ સેવાકીય સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં અને સંસ્થાઓમાં જોડાયેલી છું. બેન, આજનો જે કાર્યક્રમ હતો, જે ખરેખર તો આ મંડળ છે ને એ એક માધાપર માટે નહીં પણ પૂરા કચ્છ માટે, કચ્છની બહેનો માટે પ્રેરણા છે. કારણ કે આમાં લગભગ ઘણા બધા મોટા વયના બહેનો જોડાયેલા છે કે જેમને ઘણી બધી પ્રવૃત્તિઓ અને ઘણા બધા એવી કઈ પ્રવૃત્તિ છે કે જે આ મંડળમાં ખરેખર નથી થતી એ પૂછવા જેવું છે. કારણ કે બધી જ પ્રવૃત્તિઓ આ મંડળમાં થાય છે અને ખૂબ જ સારું, અમારા માટે ગૌરવની વાત છે કે માધાપરના ગામમાં આ મંડળ ચાલે છે. કેમ કે આખા કચ્છમાં ખૂબ જ પ્રખ્યાત મંડળ છે જલારામ મંડળ અને બધા માટે એક પ્રેરણા છે જલારામ મંડળ.